Okay. Yeah. Okay. Hello everyone. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. Happy Monday. Happy Happy Monday. Monday, Happy Monday, Jessica. Jai Shri Krishna. Well, little bit sick, but as our weekly, I'm here right now, and આપણી સાથે જે આપણા same people with same content, right? So, hello everyone. Hopefully, તમે બધા સારા હશો અને like we are here as usual our Mondays. અને આજનો ટોપિક એ છે કે યુઝ્યુઅલી ઘણા અમને ઇન્ક્વાયરી બિઝનેસ ઇન્ક્વાયરી આવતી હોય છે કે કેન વી હેવ મોર ઇન્ફોર્મેશન તમે કેન વી હેવ અ ડિજિટલ બિઝનેસ શું છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન તો લાઈક યુઝ્યુઅલી ધીસ ઇઝ આ કોઈ એવી ઇન્ફોર્મેશન નથી કે લાઈક તેમાં તમારે વધારે ટેકનિકલી જાણવાનું વી આર જસ્ટ સેઇંગ કે જો જેની પાસે બી તમે રીચ આઉટ કરો છો અને એ જે ઇન્ફોર્મેશન શેર કરે છે વેબસાઇટ હોય કાં તો બિઝનેસ પેજ હોય કાં તો તમને કોઈ અમારો એપિસોડની લિંક મોકલે તો લાઈક જસ્ટ ટ્રાય ટુ વોચ દેટ આઉટ આઈ નો કે બધાનું સ્કેડ્યુલ બિઝી હોય છે અને વી આર નોટ સેઇંગ કે watch at the same time or same day but at least keep in your mind that okay I have to watch that information I have to do that because ઘણી વાર એવું થતું હોય છે કે હું like we are you know as a business owner આપણે બિઝનેસને પણ સાથે સાથે કરતા હોય છે હું જોબ સાથે કરું છું તો લાઈક જેવું મને બિઝનેસ ઇન્ક્વાયરી આવે તો આઈ વિલ લાઈક ઓકે સેન્ડિંગ આઉટ ધ ઇન્ફોર્મેશન એન્ડ તો આઈ એમ નોટ એક્સપેક્ટિંગ યુ કે તમે તરત જ જો પણ એટલીસ્ટ વોચ દેટ આઉટ આઈ એમ ઓલ્સો સેન્ડિંગ ધ ફોલોઅપ મેસેજ તો હું ફોલોઅપ મેસેજ બી કરતો હોઉં છું તો લાઈક મેઇન રીઝન એ છે કે લાઈક તમે જે પણ ઇન્ફોર્મેશન આવે છે લાઈક લુક ઇટ આઉટ અમે એવું નથી કહેતા કે તમે આજે ને આજે જ એક્શન લઈ લો આજે ને આજે તમે ડિસિઝન લઈ લો કે તમારે કરવું છે કે નહીં બટ જસ્ટ ચેક દેટ આઉટ ઇફ somebody sharing the information and somebody like you are the one who asking us right so you have that tendency to check that information you should have that curiosity કે ભાઈ okay he sent me so let me check it out કે what kind of business this information provide કરે છે અને like you guys are so lucky કે like we are sending the live episode અમારા live episode નું અમે લિંક શેર કરતા છે અમારી બિઝનેસ પેજની લિંક શેર કરીએ છીએ like અમારા ટાઈમમાં we just had to watch the webinar right we didn't had this kind of opportunity to get the real time of information જેમાં real faces we can see ગુજરાતી people કે જે ગુજરાતીમાં ટોક કરીને બિઝનેસનું ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરતા હોય ઇન્ફોર્મેશન શેર કરતા હોય રાઈટ so that's what my main all okay if you getting any information from our business page ni link or episode ni link or any other group માં બી તમને એડ કરે તો take your time and look out those information before you make the decision because ઘણા લોકો એવું બી હોય છે કે મને ડાયરેક્ટ પૂછી લે છે કે લાઈક શું હોય છે આ બિઝનેસમાં તમે જ અમને કહી દો લાઈક ઓકે બિઝનેસ અમે કહીએ છીએ કે બિઝનેસ ઇઝ having a deep knowledge કોઈ બી બિઝનેસ હોય તો ઇટ્સ બેટર કે તમને જે ઇન્ફોર્મેશન આવે છે તે ગ્રાસ્પ કરો અને સ્ટેપ બાય સ્ટેપ યુ કેન લાઈક અમે ઓલવેઝ કહે છે કે વેન યુ ડન વિથ ધીસ લેટ મી નો એન્ડ આઈ સેન્ડિંગ યુ નેક્સ્ટ સ્ટેપ અને મોર ઇન્ફોર્મેશન કે જે તમને એ ટાઈમે જાણવાની જરૂર છે જે વસ્તુ તમને પહેલા જાણવાની જરૂર નથી એ સેન્ડિંગ કરીને અમે તમને કન્ફ્યુઝ નથી કરવા માંગતો સો દેટ્સ ધ પર્પઝ કે વી આર સેન્ડિંગ યુ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન Yeah, that's true. I agree with you, Raj. કે જે વસ્તુ તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની હોય એ તમે કરો છો તો તમે રાઈટ વેમાં ઇન્ફોર્મેશનને કેચ કરી શકો છો કેમ કે જો તમને લાઈક વન જ લખતા ના આવડતું અને તમે ડાયરેક્ટ 1000 સુધી પહોંચવા માંગો તો ઇટ્સ નોટ પોસિબલ રાઈટ ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ એન્ડ વધારે સ્ટ્રેસફુલ થઈ જાઓ તમે પ્લસ અમારા જે વેબિનાર થતા હોય છે વીકમાં 2 વખત એટલા માટે જ રાખવામાં આવે છે કે જે લોકો ટ્યુઝડે જોઈન નથી થઈ શકતા એ લોકોને જો લાઈવ જોવું હોય તો મે બી થર્સડે ટ્રાય કરી શકે છે રાઈટ અને ઘણા લોકો જે બીકોઝ ઓફ ધ ટાઈમ ઝોન ડિફરન્ટ ટાઈમ ઝોન કે મે બી વર્ક કમિટમેન્ટ્સ કે મે બી પર્સનલ કમિટમેન્ટ્સ જો તમે જોઈ ના શકતા હોય તો તમે લોકો ડેફિનેટલી રિપ્લે જોઈ શકો છો કેમ કે બધી વસ્તુ બધા લોકો સેમ ટાઈમે કરી શકે એ જરૂરી નથી અને જ્યારે તમે કોઈને રીચ આઉટ કરો છો લાઈક અમારા ચારમાંથી કે કોઈને બી કોઈ અનધર પર્સનને સો અમે અમારો બેસ્ટ ટ્રાય કરતા હોઈએ છીએ કે અમારી પાસે જે ઇન્ફોર્મેશન શેર કરી શકાય એવી છે અમને ખબર હોય છે કે અમે કોઈ પર્ટિક્યુલર ઇન્ક્વાયરી કરી રહ્યું છે કોઈ પર્સન એનો ફર્સ્ટ ટાઈમ મેસેજ આવ્યો છે કે એની જોડે પહેલા કઈ ડિસ્કશન થયેલું છે કે નહીં રાઈટ તો જો તમને ઓલરેડી 20% ખબર હશે તો તમારા નેક્સ્ટ ક્વેશ્ચન હશે તો અમે તમને એવી રીતે ઇન્ફોર્મેશન શેર કરી શકીએ અને જો તમને 0% ખબર હોય તો અમે એના અકોર્ડિંગ અમારો તમને રિપ્લાય આપીએ કેમ કે અમે બી ઈચ્છીએ છીએ કે તમે બી આ બિઝનેસમાં જોડાઓ અમને એવું નથી કે તમને આન્સર આપીએ અને તમે જોવો બી નહીં ને તમે જોડાઓ બી નહીં રાઈટ વી વોન્ટ ટુ હેલ્પ યુ ગાઈઝ સોરી વી વોન્ટ ટુ હેલ્પ યુ ગાઈઝ કે તમે બી સોરી
You okay? Yeah, take your time. It's okay. Okay. So we want to help you guys કે તમે બી અમારી જેમ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. અમારે બી ઘણા બધા ક્વેશ્ચન્સ હતા જ્યારે અમે લોકો જોઈન થયા ત્યારે. અને જેમ રાજે કીધું કે એ વખતે તો ગુજરાતીમાં અવેલેબલ નહોતું, હવે તો બહુ બધી વસ્તુ ચેન્જ થઈ રહી છે. જે લોકો હિન્દી બોલે છે, જે લોકો તમિલ બોલે છે, એ લોકો માટે બી બહુ બધી લેંગ્વેજમાં પોતાની લેંગ્વેજમાં તે બધી વસ્તુ અવેલેબલ છે. સો જો તમે ડે 1 થી ડે 10 કે ડે 100 ની ઇન્ફોર્મેશન માંગશો અને મેં તમને એક વખતે આપી બી દઈએ તો તમને પોતાને એમ થશે કે આ લોકો શું વાત કરે છે ને અમને ખબર જ નથી પડતી, રાઈટ? તમે પોતે કન્ફ્યુઝ થઈને તમે તમારું નેક્સ્ટ સ્ટેપ લેવાનું હશે ને એનાથી તમે પાછા થઈ જશો રેધર દેન તમે આગળ જાઓ. સો તમારે આગળ જવું હોય તો તમારે જે સ્ટેપ્સ અમે કહીએ છીએ એ 100% તમારે ફોલો કરવા પડશે. અને આ બિઝનેસમાં અમે એવું નથી કહેતા કે તમે ફૂલ ટાઈમ કમિટમેન્ટ આપો, કેમ કે બધાને ખબર છે કે આ બિઝનેસ ફ્લેક્સિબલ છે, તમે ગમે ત્યારે કરી શકો છો. સો વોટ વી નીડ ઇઝ કે તમે કોચેબલ હોવા જોઈએ, તમે જે ઇન્સ્ટ્રક્શન્સ તમને આપવામાં આવી છે તમે ફોલો કરતા હોવા જોઈએ, અને જે વસ્તુ ટ્રેનિંગ સાઇટમાં છે તમે ફોલો કરતા હોવા જોઈએ, રાઈટ? તો જ્યારે ફર્સ્ટ કમ્યુનિકેશન છે, આપણે એમ કે ને કે પહેલું ઇમ્પ્રેશન જે પડે એ જ લાસ્ટ ઇમ્પ્રેશન હોય. તો તમારું ફર્સ્ટ સ્ટેપ તમે જેવી રીતે આગળ વધો છો એ જ તમારા લાસ્ટ સ્ટેપ ઉપર તમારું બહુ મોટું ઇમ્પેક્ટ રહેશે. જો તમે ઇનિશિયલના સ્ટેપ્સ વચ્ચે સ્કીપ આઉટ કરી દેશો તો તમારું જે 100 સ્ટેપ છે એને તમે બહુ ડિફિકલ્ટ થશે તમને અચીવ કરવા માટે, કે એ ઇન્ફોર્મેશન જે તમે કલેક્ટ કરો છો એ તમારા માટે ટ્રુથફુલ કે ફ્રૂટફુલ નહીં રહી શકે. Yeah, that's true. That Kayuri, well said. બીજું શું છે, આપણે એ લોકો મેસેજ કરે, that means એ લોકો ઇન્ટરેસ્ટેડ તો છે, રાઈટ? ક્યુરિયસ કે આ બિઝનેસ શું છે. તો you know, like if you are really serious, then watch the webinar. ને પછી બીજા ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછો, તો અમારથી કઈ રિપ્લાય જ નહીં આવે તો પછી અમે કેવી રીતે હેલ્પ કરી શકીએ? તો ઘણા બધા એવા પણ આવતા છે, સ્પેશિયલી વિથ મી. આ મેસેજ આવે કે ઓ ગીવ મી ઇન્ફોર્મેશન, આઈ ગીવ ઇન્ફોર્મેશન, પણ પછી કઈ રિપ્લાય જ નહીં આવે. સો you know, like you have to take, if you curious, then you have to take action, right? I think. ને I mean બીજા બધા ઘણા ક્વેશ્ચન્સ હોય, you know, you have to set your priorities. ટાઈમ નહીં હોય, પણ ટાઈમનો પણ આપણે, તમે ક્યુરિયસ છે, તમારે કંઈ ચેન્જ જોતું હોય તો ટાઈમ પણ કાઢવો પડે, you know, like you know, so you set yourself a priority. તમે આ માટે 90 મિનિટ્સ નથી, પણ નેટફ્લિક્સ પર તમે 2-3 કલાક ખાસા you know મૂવી જોઈ છો. So you have to decide કે what's important to you, right? So yeah, so hesitation હોય તો પછી તમે ક્વેશ્ચન પૂછો તો જ તમને આગળ વધે. That's true. I agree. Like બધા માટે આ વસ્તુ કોમન છે કે ઇન્ટરેસ્ટેડ છે, વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે બધું જ સાઈડમાં, પણ જ્યારે ઇન્ફોર્મેશન પાસ કરીએ છીએ, ફોલોઅપ્સ લઈએ છીએ, જેવું રાજે કહ્યું, રાઈટ? આપણે 1 નહીં 2 નહીં 3 વાર ફોલોઅપ્સ લેતા આવીએ છીએ ઘણી વાર, તો બીકોઝ આપણને લાગે છે કે ના એ વ્યક્તિ ખરેખર ઇન્ટરેસ્ટેડ છે, એમને ખરેખર આપણા જોડે જોઈન થવું છે, કે આગળ કોઈ વધારે પડતી માહિતી લેવી છે, તો આપણે એમને ટાઈમ પણ આપીએ છીએ, ફોલોઅપ્સ પણ કરીએ છીએ, જે આપણું કામ નથી પણ સ્ટીલ આપણે કરીએ છીએ, જસ્ટ ફોર કે આપણે એમને હેલ્પ કરીએ અને એમને પૂરતું નોલેજ આપી શકીએ કે એમને હેલ્પ થાય. પણ ઘણા લોકો એવા હોય છે કે જે ફોલોઅપ પણ ઇવન રિપ્લાય નહીં કરતા, અને ઘણા એટલા સારા પણ હોય છે કે સામેથી તમને વિધાઉટ તમારા ફોલોઅપના એ લોકો રાહ જોયા વગર તમને સામેથી ઇન્ફોર્મ કરી દેશે. કોઈ બી રીઝન હશે કે કઈ બી હશે તો થોડો ટાઈમ પણ માંગી લેતા હોય છે, કે પછી કોઈ બી એમનું રીઝન હોય કે આગળ નહીં વધી શકતા, એ પણ એ આપણને જણાવી દેતા હોય છે, રાઈટ? સો એ લોકો રિયલી લાઈક થેન્કફુલ ટુ ધેમ કે એટલીસ્ટ એ લોકો એટલું વિચારીને પણ કરી રહ્યા છે. પણ જે લોકો ખરેખર ઇન્ટરેસ્ટેડ છે, મેસેજ જુએ છે, ટાઈમ નહીં લેતા અને આગળ નથી વધતા, એ લોકો માટે ખાસ એ જ છે કે તમે આટલું તમારો ટાઈમ કાઢ્યો છે દિવસમાંથી, ને તમે આ બિઝનેસ વિશે સમજ્યું છે, ઇન્ટરેસ્ટેડ છો, તમે અમારા જોડે ઇન્ફોર્મેશન માંગી છે અને અમે તમને પાસ પણ કરી છે. સો થોડો વધારે ટાઈમ આપો અને તમે એને જુઓ, સમજો, અને કોઈ બી ક્વેશ્ચન હોય તો અમે ઓલવેઝ તમારા માટે અવેલેબલ છે, રાઈટ? તો તમારા ક્વેશ્ચન નોટ ડાઉન કરો, અને પછી એવું તમને લાગે તો તમે કોલ પર મળી શકો છો, અમે ઝૂમ કોલ પર અવેલેબલ કરીએ છીએ, રાઈટ? તો તમે એમાં પણ અમને મળી શકો છો, અને 1-on-1 આપણે બેસીને પણ તમારા ક્વેશ્ચનના આન્સર્સ અમે આપી શકીએ છીએ.
અને જેવું રેખા આંટી કહ્યું રીતના કે તમે નેટફ્લિક્સ પર ઘણો બધો ટાઈમ કાઢી રાખો છો, રાઈટ? બેઝિકલી આ બિઝનેસમાં પણ અમે એવું જ કહીએ છીએ કે તમે 2 થી 3 કલાક જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્ક્રોલ કરવામાં કે મૂવી જોવામાં કે કઈ બી રીતે તમે ફાળવતા હોય તો એને તમે અર્નિંગમાં ટર્ન કરો. Yeah. અને એ જ વસ્તુ તમે સ્ટેપ લેવા જઈ રહ્યા છો તો પછી એના ઊંડાણ સુધી ઉતરો. વેબિનાર જોઈને બેસી જાઓ એવું ના ચાલે. વેબિનાર એ તમને એટલી ઇન્ફોર્મેશન આપશે, એનાથી આગળ જે જોઈએ છે અમારા એન્ડ સુધીની અમે તમને બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ. તમારા ક્વેશ્ચન્સનો બને ત્યાં સુધી આન્સર્સ આપીએ છીએ કે તમને સેટિસ્ફેક્શન રહે, રાઈટ? એના પછીના આગળના સ્ટેપ તમારે જ ફોલો કરવાના છે. અમે તમને લાઈક હાથ પકડીને તો નહીં લઈ જઈ શકીએ. તો એટલું તો તમારે અન્ડરસ્ટેન્ડ કરવું જ પડે, રાઈટ? અને કંઈક પણ નવું કરવું હોય કે કંઈ બી સ્ટાર્ટ કરવું હોય તો આપણે પોતાને જ નહીં મોટિવેટ કરીએ તો પછી એ તમે સ્ટેપ આગળ વધી જ નહીં શકો. તમે ત્યાંના ત્યાં જ રહેશો. ઇવન 1 વર્ષ જશે, 2 વર્ષ જશે, 3 વર્ષ જશે, તમે ત્યાંના ત્યાં જ રહી જશો. સો બેટર કે તમે ઇન્ટરેસ્ટેડ રિયલી હોય બિઝનેસમાં, તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હોય અને તમે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીઝનથી સ્ટક થઈ ગયા હોય તો તમે અમને રીચ આઉટ કરો, અમે તમને હેલ્પ કરીશું. અને ઇન્ફોર્મેશનને તમે એટલીસ્ટ જુઓ કે તમે શું સમજી શકો છો આ બિઝનેસ વિશે. એન્ડ બીજું એવી વસ્તુ કે ઘણી લાઈક અમે આગળ બી અમારા એપિસોડમાં અમે કીધું છે કે દેર આર સો મેની ડિફરન્ટ સ્ટ્રેટેજીસ આ માર્કેટિંગ કરવાની. એ જ બિઝનેસ છે આપણો, રાઈટ? તો લાઈક ઘણી વાર તમને મેસેજ કરો તો તમને એવું કહેતા હોય છે, ઓટો મેસેજ આવતો હોય છે કે લાઈક either you can register on this website or you can send the email ID or still અમે તમને એ ઇન્ફોર્મેશન પહેલાં અમે તમને ઓલરેડી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દઈએ છીએ કે શું છે, what are the steps and all, and then we are asking કે okay, send us your email ID so we can send you the webinar link, we can send where you can register, do the registration your own, or we are asking your email ID so we can do our part in our way, so that way you don't have to like do that thing. It just you need to share that email ID. So what if you requesting something and if you don't have that tendency or like curiosity to share even your email ID, we are not asking your number or like તમારો Facebook profile link. અમે just તમારો email ID છે where that way we can sharing the information in a professional way, because ઘણીવાર કહેતા હોય છે ને કે તમને ટોકેબલમાં તમે એટલું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નહીં કરી શકો જેટલું તમે ટેક્સ્ટમાં કાં તો ઈમેલમાં કાં તો કોઈ પિક્ચર ફોર્મેટમાં કે વિડીયો ફોર્મેટમાં કરી શકો, રાઈટ? સો દેટ્સ ધ પર્પઝ વી આર આસ્કિંગ દેટ. બટ લાઈક all I'm saying you should have that kind of tendency to share the information. Okay, okay, you are asking email, send the email કે જે પણ હોય. બીજી વસ્તુ એ બી કે તમે જ્યારે ઈમેલ આઈડી પ્રોવાઈડ કરો છો તો યુ હેવ ટુ ચેક યોર ઈમેલ. ઘણી વાર એવું થાય કે લોકો ઈમેલ પ્રોવાઈડ કરે છે અને દેન વિલ બી લાઈક ઓકે વોટ આર માય નેક્સ્ટ, ઓકે આઈ જસ્ટ ટેક્સ્ટ યુ કે ભાઈ ચેક આઉટ યોર ઇનબોક્સ, મે બી યોર જંક ફોલ્ડર. તમને ઘણી વાર એવું થતું હોય નવો ઈમેલ હોય તો જંક ફોલ્ડરમાં જાય, બટ હવે તો પોસિબિલિટી એવી છે બીકોઝ વી ડીડ અવર અપડેટ્સ ઇન આર સિસ્ટમ. So like usually you have to check your email, you have to follow the steps. એમાં તમને કીધું છે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે. So all I'm saying is you should be actionable and approachable and coachable like Kerry said. So hopefully if anybody want to add anything before I Yeah, we have 3 people watching right now. Dimple said watching from Connecticut. So Connecticut. Thank you so much. Thank you so much. And so thank you all of you who are watching our lives right now and whoever going to watch our recording. I hope કે તમને આ ઇન્ફોર્મેશન ઇનફ રીતે તમને મોટિવેશન કર્યું હશે. જો યુ કેન ટેક ધ નેક્સ્ટ સ્ટેપ ઇફ યુ આર સ્ટીલ ઇન દેટ પ્રોસેસિંગ. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો જરૂરથી અમારા કમેન્ટમાં જણાવજો, કાં તો અમને કોઈને પણ રીચ આઉટ કરી શકો છો. યુ કેન ઓલ્સો ચેક આઉટ અમારું કોઈનું પણ બિઝનેસ પેજ and then let us know કોઈ પણ તમને ક્વેશ્ચન કોઈ સબ્જેક્ટ પર તમારે ક્લેરિફિકેશન જોઈતું તો we can definitely do in our next episodes. And meanwhile good night, bye, take care. bye. Next week. Jai Shri Krishna. Bye. Krishna.